5 minutes later. મિત્રો આ છે આપણો જામનગરનો ભુજિયો કોઠો જે ઇતિહાસમાં હતો અને હવે એનું કઈક હાલ આવી છે કેમ કે આપણે ભલે 5 વર્ષનો લાંબા ગાળાનો સમય લીધો. આનો ઇતિહાસ એવો છે કે મિત્રો જયારે જામ સાહેબની લડાઈમાં જયારે એમના જામ કચ્છમાં જે જામ હતા એમને જયારે લડાઈમાં જરૂર પડી હતી ત્યારે જામ સાહેબે અહીંથી 20,000 ની ફોજ આની સુરંગ આની નીચે જે સુરંગો આવેલી છે એના દ્વારા એ ભુજિયા કોઠામાં ન્યા જે કચ્છની અંદર ભુજની અંદર જે કોઠો છે સેમ આવો જ કોઠો છે જેના કારણે આનું નામ ભુજિયો કોઠો પાડવામાં આવ્યો છે. એટલે એ ભુજિયા કોઠામાં અહીંથી 20,000 ની જયારે જાડેજાઓની સેના ગઈ હતી જેના કારણે એ યુદ્ધ જીતા હતા ત્યાં. એટલે આ એનો આખો એક ઇતિહાસ છે આપણો ભારતનો ગૌરવશાળી અને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર જામનગરમાં આવેલો જ્યાં 3 દી પહેલા જ ઓપન થયું છે. એકવાર તમે પાછું તમે ફરી આવજો અને જે બાકી છે અહીંયા આવવામાં એ બધા આનો એકવાર તમે આની મુલાકાત એકવાર અવશ્ય લેજો. જામનગરની અંદર ભુજિયા કોઠા. हाँ ये कर लो पहले. તો હાલો મિત્રો આપણે જે આગળ વધીએ મહારાવના કક્ષ તરફ. भाई ये तो शुरू होते ही खत्म हो गया यार. હકીકતમાં મિત્રો આ લોકો ક્યાંય હચવાય એમ હે નહીં. पागल हूँ, मैं पागल हूँ. પાગલ હું रोम रोम भाइयों. એટીટ્યુડ નું પૂછડું. તો આવી જાઓ હવે અમારા ભેગા ઉપરના વ્યૂઝ તમને દેખાડીએ આપણે ભુજિયા કોઠાથી. 75 years later. એકચ્યુઅલીમાં હું એમને એ જણાવતો હતો કે ન્યુયોર્કમાં મારે બિઝનેસ નાખવો છે તો એ માટેની આપણે જરાક પ્લાનિંગની ગોઠવતો હતો પણ એમને જરાય મને સિરિયસલી લીધો લઈને એમને આ નાટક ચાલુ કરી દીધા. જો એમ બનેવી સાહેબ હારે